માર્ચને લઈ અને મોટી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતની અંદર કમોસમી વરસાદ બાદ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે। આવનારા 24 કલાકની અંદર ફરી એકવાર હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે બેલેરી વ્યાસ। ગુજરાતની અંદર કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ કમોસમી વરસાદ ખાબકતા ગુજરાતની અંદર અનેક ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા 29 અને 30 તારીખને લઈ અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌપ્રથમ હવામાન નિષ્ણાતે શું કહ્યું તે સાંભળીએ। सर फोरकास्ट क्या रहेगा? आने वाले 7 दिनों की बात करेंगे तो आज के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और डे 2 और डे 3 की बात करेंगे तो डे 2 और डे 3 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है, वो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, पोरबंदर, जामनगर, मोरबी, सुरेंद्रनगर और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है, वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, मेहसाना और साबरकांठा डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए कच्छ, बनासकांठा, पाटन, मेहसाना, साबरकांठा, अरावली, महिसागर और दाहोद डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 4 और डे 5 में ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है। તો ફરી એકવાર ગુજરાતની અંદર કમોસમી વરસાદ ખાબકશે તો ખેડૂતોની માઠી દશા થઈ શકે છે, જેને લઈ હવે જે છે તે તમામ માર્કેટિંગ યાર્ડની અંદર પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જળસીને બચાવવા માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે। આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂઝ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।